હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમારું જે ચેપ્ટર નંબર 8 જે છે ને તમારો ફર્સ્ટ વિડીયો જે છે તમે જોઈ લીધેલો હશે, રાઈટ? જેની અંદર ફરી એક વખત જે છે એ તમને રિકોલ કરાવી દઉં છું કે આપણે એ ચેપ્ટર નંબર 8 ની અંદર જે ચેપ્ટરનું નામ તમને આપેલું છે કોષ, સજીવનો પાયાનો એકમ, જેની અંદર આપણે બેઝિક થી શરૂઆત કરેલી હતી કે જેની અંદર આપણે સજીવોના પ્રકારના આધાર મતલબ એક કોષ કે બહુકોષ એના આધારે જે છે એ સજીવના પ્રકારના નામ આપેલા હતા, જેની અંદર એક કોષી સજીવ અને બહુકોષી સજીવ વિશે આપણે વાત કરેલી હતી, રાઈટ? તો એક કોષી સજીવની અંદર આપણને ખ્યાલ છે કે અમીબા, પેરામીશિયમ, યુગ્લિના એવા જેવા સજીવ જે છે એનો સમાવેશ થાય છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જેટલા પણ સજીવ છે એ સજીવની અંદર જે છે બધી જ પ્રક્રિયા જે છે એ કોના દ્વારા થાય છે તો કે ફક્ત ને ફક્ત એક જ કોષ દ્વારા થતી જોવા મળે છે, રાઈટ? અને બહુકોષી સજીવની આપણે વાત કરીએ તો એની અંદર આપણને ખ્યાલ છે કે ઘણા બધા કોષો જે છે એ આપણને જોવા મળે છે, બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એના જીવનની શરૂઆત જે છે એ ફક્ત ને ફક્ત કેટલા કોષ દ્વારા થાય છે? એક જ કોષ દ્વારા થતું જોવા મળે છે, રાઈટ? તો આ એક કોષ જે છે એ કેવી રીતે બહુકોષી બને છે, રાઈટ? આપણને ક્વેશ્ચન થશે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા એ પણ આપણે ડિસ્કશન કરી ગયા છીએ કે બહુકોષી સજીવ જે છે એ પોતે જે છે એ એક કોષ જે છે એનાથી શરૂઆત થશે, આગળ જતા જે છે એ કોષ વિભાજનની પ્રક્રિયા થશે અને કોષ વિભાજન બાદ એની અંદર કોષ વિભેદનની પ્રક્રિયા જોવા મળશે અને ઘણા બધા કોષોનું નિર્માણ થશે, રાઈટ? તો આ ઘણા બધા કોષો જે છે એ આગળ જતા જે છે આપણને ખ્યાલ છે એક વિશિષ્ટ પ્રકારનું કાર્ય કરે છે, જે પેશી, અંગ, રાઈટ? શું નિર્માણ કરશે? કોષ, પેશી, અંગતંત્ર અને સમગ્ર શરીરનું જે છે એ નિર્માણ કરે છે, રાઈટ? અને આના આધારે આપણે ઘણા બધા સાયન્ટિસ્ટે કોષના સંદર્ભમાં કઈ વસ્તુ ડિસ્કવરી કરેલી છે એ પણ આપણે ડિસ્કશન કરી ગયા છીએ, રાઈટ? અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે એવું બી જોયું હતું કે કોષની અંદર કઈ રચના જે છે એ આપણને જોવા મળે છે, મતલબ કોષનું વિહંગાવલોકન જે છે એ આપણે ડિસ્કશન કરી ગયા છીએ, જેનો આકાર અને કદ આ બંને વસ્તુમાં તમને શું જોવા મળે છે? તફાવત જોવા મળે છે. ચલો, ક્લિયર આટલી વસ્તુ? હેલો એવરીવન. તો આજના લેક્ચરની અંદર લાસ્ટ લેક્ચરનું રિકોલ કર્યા પછી આજનો જે ટોપિક તમને જે આપેલો છે જેનું નામ છે આદિકોષ કેન્દ્રી કોષ. બેટા આદિકોષ કેન્દ્રી કોષ જે છે એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો કે પ્રોકેરિયોટિક કોષ તરીકે ઓળખવામાં આવે છે. ડન. તો આજનો ટોપિક છે આદિકોષ કેન્દ્રી કોષ. નામ ઉપરથી જ બધી વસ્તુ છે. ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે નામ પર શું રાખે? અરે ભાઈ, નામમાં જ બધું છે, રાઈટ? કારણ કે નામ ઉપરથી જ ઘણા બધા પ્રોબ્લેમના સોલ્યુશન જે છે એ આપણને એક્ઝામની અંદર થઈ જતા હોય છે. તો તમને જે ફર્સ્ટ જે તમને આપેલું છે આદિ પ્લસ તમને આપેલું છે બીજું આપેલું છે કોષ કેન્દ્ર. જો જોઈ આદિ પ્લસ કોષ કેન્દ્ર બે વસ્તુ આપેલું છે. તો આદિનો મતલબ શું છે? જે કોઈ કોષ કેન્દ્ર હશે એ કોષ કેન્દ્ર જે છે એ કેવું હશે તો કે પ્રાથમિક કક્ષાનું હશે, રાઈટ? હવે પ્રાથમિક કક્ષાનું ન હોય તો એના સિવાયનું તમે એમ પણ યાદ રાખી શકો છો કે કોષ કેન્દ્ર પટલ જે છે એ તમને કેવું જોવા મળશે? ઓછું વિકસિત જે છે એ જોવા મળશે. કેવું જોવા મળશે? ઓછું વિકસિત. તો સિમ્પલ ટર્મની અંદર બેક્ટેરિયા જેવા સજીવ, કારણ કે આદિકોષ કેન્દ્રી કોષની અંદર એક્ઝામ્પલ શું આવશે તો કે બેક્ટેરિયા, બ્લુ ગ્રીન આલ્ગી એટલે કે નીલ હરિત લીલ, સાયનોબેક્ટેરિયા, રાઈટ? PPLO આ ઓર્ગેનિઝમ છે. પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. ક્લિયર? તો ઘણા બધા એવા સજીવ છે કે જેની અંદર આપણને જે છે એ કોષ કેન્દ્ર જે છે એ જોવા મળતું નથી. તો તમને એવો ક્વેશ્ચન પૂછે કે આ આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ કોના આધારે વર્ગીકરણ કરેલું છે? તો યાદ રાખજો કે એ વર્ગીકરણ કરેલું છે કોના આધારે? કોષ કેન્દ્રની હાજરી કે ગેરહાજરીના આધારે. ક્લિયર આટલી વસ્તુ? તમે જોઈ શકો છો ફર્સ્ટ તમને આપેલું છે કે આદિકોષ કેન્દ્રી કોષ જે છે જેની અંદર આપણને આદિકોષ કેન્દ્રી કોષ જે છે જેની અંદર આપણને કઈ વસ્તુ જે છે એ આપણને જોવા મળે છે બેટા? તો જુઓ જોઈ, એક કોષી સજીવો છે. ફર્સ્ટ પોઈન્ટ એક કોષી સજીવ છે. બીજી વસ્તુ યાદ રાખવાની છે કે એની અંદર જે છે એ કોનો અભાવ આપણને જોવા મળે છે બેટા? તો કે આદિકોષ કેન્દ્રી કોષ જે છે એની અંદર કોષ કેન્દ્ર પટલ જે છે એની શું જોવા મળે છે અહીંયા? તો કે ગેરહાજરી જોવા મળે છે. ખાસ યાદ રાખજો. પરંતુ વસાહતના દરેક કોષ જે છે એ સમાન અને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. આ વસ્તુ જે છે એ ખાસ તમારે યાદ રાખવાની છે, બરાબર? દરેક કોષ જે છે એ પોતાનું શું કરે છે? અહીંયા સમાન અને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, કારણ કે નામ જ છે બેટા એક કોષી. હવે એક કોષી છે તો બધું જ કાર્ય કોને કરવાનું રહ્યું? રાઈટ?
બધું જ કાર્ય પોતે કરવાનું રહ્યું, કારણ કે નામ જ છે એક કોષી સજીવ. ડન. ચલો નેક્સ્ટ આપણે જોઈએ બેટા, તો એક કોષો જે છે એ બીજા કોષો સાથે જે છે એ અડોઅડ રહેલા હોય છે, એટલે કે પાસે ગોઠવાયેલા હોય છે, અને ત્યારબાદ એની અંદર કઈ પ્રક્રિયા થશે, તો કે કોષ વિભાજનની પ્રક્રિયા થશે. તો કોષ વિભાજનની પ્રક્રિયા થઈ અને બધા જે છે એકબીજાથી શું પડે છે, અહીંયા છૂટા પડતા જે છે એ જોવા મળે છે. પરંતુ યાદ રાખજો કે જ્યારે એક કોષ વિભાજન થાય છે ત્યારે એની ફરતે જે છે એ શું જોવા મળે છે, તો કે એક આવરણ જોવા મળે છે. શું જોવા મળે છે, એક આવરણ જોવા મળે છે. કેવી રીતે, શું, એ બધી ડિસ્કશન હમણાં આપણે વન બાય વન કરીએ છીએ. જો જોઈએ, આદિકોષ કેન્દ્રી કોષ એ સુકોષ કેન્દ્રી સજીવો કરતા કોષ કેન્દ્રીય આયોજનમાં ખાસ કરીને કોની હાજરી, મેં તમને પહેલા જ કીધું, નામ में ही सब कुछ है, હે ને? નામમાં શું કામ બધું જ છે બેટા, કારણ કે આદિકોષ કેન્દ્રનો મતલબ જ છે કે એની અંદર કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી જોવા મળે છે. ક્લિયર આટલી વસ્તુ? તો નેક્સ્ટ ઉપર જઈએ બેટા, તો એમાં તમે જોઈ શકો છો કે પ્રોકેરિયોટિક કોષ એક્ઝામ્પલ જોજો બેટા. ફર્સ્ટ એક્ઝામ્પલ આપેલું છે તમને જીવાણુ એટલે કે બેક્ટેરિયા. બીજું તમને આપેલું છે નીલહરિત લીલ. બેટા નીલહરિત લીલ જે છે એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, શોર્ટ ફોર્મની અંદર BGA. શું છે? BGA. બીજીનું ફૂલ ફોર્મ શું છે? બ્લુ ગ્રીન એલ્ગી. બ્લુ ગ્રીન એલ્ગી, રાઈટ. હવે ત્રીજું એનું નામ સાંભળો, બરાબર. પહેલું શું છે? નીલહરિત લીલ. બીજું શું છે? BGA. બીજું ફૂલ ફોર્મ શું છે? બ્લુ ગ્રીન એલ્ગી. ત્રીજું નામ શું છે? સાયનોબેક્ટેરિયા. શું નામ છે? સાયનોબેક્ટેરિયા. ક્લિયર આટલી વસ્તુ? ત્રીજું એક્ઝામ્પલ તમે જોઈ શકો છો કે સૌથી નાનામાં નાનો કોષ, સૌથી નાનામાં નાનો કોષ જેને માઇકોપ્લાઝમા તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ. અને એના પછીનું તમે પોઈન્ટ જોશો તો હજી એક એક્ઝામ્પલ આપેલું છે લાસ્ટ, એ છે PPLO. બેટા PPLO નું ફૂલ ફોર્મ શું છે? તો PPLO જે છે એનું ફૂલ ફોર્મ તમને જોવા મળે છે એ છે બ્લુ ગ્રીન એલ્ગી. શું જો સોરી PPLO નું ફૂલ ફોર્મ શું છે? તો કે પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. શું જોવા મળશે બેટા? પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. ચલો ક્લિયર આટલી વસ્તુ? તો જો આ લેક્ચરની અંદર તમારા બે ફૂલ ફોર્મ આપ્યા છે. પહેલું તમને જે છે એ BGA સ્ટાર્ટ યાદ રાખજો. કમેન્ટ બોક્સની અંદર જે છે એ બધા જ ફૂલ ફોર્મ જે છે એ લખતા જાજો, જેથી કરીને તમને યાદ રહે, બરાબર. જ્યારે તમે નોટ્સ બનાવો છો ત્યારે નોટ્સની અંદર પણ બધી વસ્તુ સ્પેસિફાઈ કરવાની છે. ક્લિયર આટલી વસ્તુ? તો ફર્સ્ટ તમને જે આપેલું છે BGA, સેકન્ડ તમારે ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે PPLO. PPLO શું છે? એક પ્રકારના આદિકોષ કેન્દ્રી કોષ છે જેનું ફૂલ ફોર્મ છે બેટા પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. અહીંયા લખેલું બી છે, કોઈ ટેન્શન નહીં બેટા, રાઈટ. ચલો આગળ ડિસ્કશન કરીએ. તો માઇકોપ્લાઝમા હમણાં જ આપણે વાત કરી બેટા, નાનામાં નાનો કોષ જે છે એ આપણને જોવા મળે છે. કેવું જોવા મળે છે બેટા? આપણને નાનામાં નાનો કોષ જે છે એ જોવા મળે છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે નાનામાં નાનો, બરાબર. આપણે વાત કરીએ એમ કે નાનામાં નાનો, પણ એની અંદર જે છે એ આપણને કઈ વસ્તુ જોવા મળે છે બેટા? કોષ દિવાલ વિહીન રચના જોવા મળે છે આદિકોષ કેન્દ્રી કોષ. 100% આદિકોષ કેન્દ્રી કોષ છે બેટા. પરંતુ આની અંદર બેક્ટેરિયાની કમ્પેરિઝનમાં જો માઇકોપ્લાઝમાને આપણે અલગ તારવવું હોય તો એકમાત્ર એની અંદર તફાવત છે કે માઇકોપ્લાઝમા જે છે એની અંદર કોષ દિવાલ ગેરહાજર છે, જ્યારે બેક્ટેરિયાની અંદર કોષ દિવાલ જે છે એ આપણને હાજર જોવા મળે છે. આ વસ્તુ જે છે એ ખાસ યાદ રાખજો, રાઈટ. તો હવે આની અંદર જોઈ શકો છો કે આદિકોષ કેન્દ્રી કોષ છે અને બીજું જે છે એ પોતે કોના તરીકે? તો કે રોગકારક તરીકે વર્તે છે. શું કામ? કારણ કે જ્યારે કોઈ માઇકોપ્લાઝમા જે છે એ વનસ્પતિ કે પ્રાણીને અસર કરે છે ત્યારે એની અંદર જે છે એ પોતે રોગ સર્જે છે, એટલા માટેનું નામ આપેલું છે કે એ શું છે? રોગકારક તરીકે વર્તે છે. ડન. ત્યારબાદ તમે જોઈ શકો છો કે સામાન્ય રીતે જે છે એ આપણને કેવા જોવા મળશે? નાના કદના. કદ નાનું છે પણ એટલું બધું ખતરનાક છે ને કે તમે વિચારી બી ના શકો કે જ્યારે એ બેક્ટેરિયા આપણા શરીરમાં એ પોતે પ્રવેશે છે તો એ પોતે જે છે એ
એટલું ઝડપથી વિભાજન થશે કે આપણા શરીરની અંદર ઘણા બધા લક્ષણો જે છે એ આવવાના શરૂ થઈ જશે, જેથી કરીને આપણને રોગ થશે, રાઈટ. આપણા શરીરની અંદર જે છે એ ઘણા બધા જે છે એ લક્ષણો દેખાવાની શરૂઆત થશે. ક્લિયર આટલી વસ્તુ? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખવાનું છે, કદમાં એટલા નાના છે કે એ પોતે જે છે એ જેનો વિભાજન દર જોવા જઈએ તો સુકોષ કેન્દ્રિત કોષ કરતા જે છે એ ઘણો બધો વધારે છે. ચલો ડન, આટલી વસ્તુ ક્લિયર, બરાબર. કમેન્ટ બોક્સની અંદર મને ખાલી હા નાનો જવાબ જે છે એ કન્ટિન્યુ આપતા રહેજો, બરાબર. ન સમજાય તો પણ તમારે જે છે એ ક્વેશ્ચન કમેન્ટ બોક્સની અંદર લખી દેજો, હું તમને રિપ્લાય આપી દઈશ. ડન. ચલો, ત્યારબાદ તમે જોઈ શકો છો કે તેઓમાં આકાર અને કદમાં શું જોવા મળે છે? વૈવિધ્યતા જોવા મળે છે. ડન, આટલી વસ્તુ. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે તમે કોઈ પણ બેક્ટેરિયા જોવો, કોઈ પણ બેક્ટેરિયા જોવો, એનો કદ જોશો, એનો આકાર જોશો, તો બધાની અંદર આપણને શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે. જેમ કે કદની દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો લગભગ 1 થી લઈ અને 10 માઇક્રોમીટર, ફરી રિપીટ કરું છું, સાંભળજો, બેક્ટેરિયાનું કદ તમને કેટલું જોવા મળે છે? 1 થી લઈ અને 10 માઇક્રોમીટર. તમે વિચારો, એટલું કદ નાનું છે તોય છતાં એનો વિભાજનનો દર જે છે એ આપણને કેવો જોવા મળે છે? ખૂબ જ જે છે એ વૈવિધ્યતા જોવા મળે છે. જેમ કે હમણાં આપણે આગળ એ પણ જોઈશું કે આકારમાં કેવા કેવા પ્રકારના ફેરફાર જોવા મળે છે. તમે જોઈ શકો છો કે બેક્ટેરિયાના મૂળભૂત કેટલા પ્રકાર છે બેટા? તો કે 4 પ્રકાર જે છે એ આપણને જોવા મળે છે. કોના આધારે? યાદ રાખજો, આકારના આધારે. જેવો એનો આકાર એવો એનો નામ, જેવો એનો આકાર એવો એનો નામ આપણને જોવા મળશે. જેમ કે તમે જોઈ શકો છો, ફર્સ્ટ તમને બેક્ટેરિયા આપેલા છે જેનું નામ આપેલું છે બેટા બેસિલસ. બેસિલસ, બેસિલસ ઇંગ્લિશ વર્ડ છે બેટા. ગુજરાતીમાં એને શું કહેવામાં આવે છે? દંડાણુ. ભલે આપણે ગુજરાતી મીડિયમમાં ભણીએ છીએ, પણ હું જેટલા પણ વર્ડિંગ તમને અહીંયા ઇંગ્લિશમાં કરાવું છું એ કમ્પલસરી તમારે યાદ રાખવાના છે. રીઝન કે આપણે નીટની એક્ઝામ જે છે એવા સારા માર્ક્સથી સ્કોર કરવાનું છે, એટલા માટે. ડન. ચલો શરૂ કરીએ છીએ. નેક્સ્ટ જે તમને આપેલું છે, જેનું નામ તમને આપેલું છે બેટા કોકસ. નામ ઉપરથી જ કે એનો તમે આકાર જોશો, ગુજરાતી નામ જો એટલે વધારે આઈડિયા આવશે. પહેલું નામ શું આપેલું છે? બેસિલસ. જેનો આકાર જે છે એ મોસ્ટલી આપણને દંડાણુ જોવા મળશે, દંડ આકાર જોવા મળશે. અથવા તો સિમ્પલ ટર્મની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે એનો આકાર જે છે એ આપણને કેવો જોવા મળશે? તો કે સળિયા આકાર જોવા મળશે. કેવો આકાર જોવા મળશે બેટા? સળિયા આકારના જોવા મળશે. ચલો ડન. તો આ એક વસ્તુ જે છે એ ખાસ યાદ રાખવાની છે, જેની અંદર તમે અહીંયા શેપ જોશો તો કંઈક આવા પ્રકારનો શેપ જોવા મળશે, દંડાકાર. બરાબર, આ વસ્તુ ખાસ યાદ રાખજો. બીજું તમને આપેલું છે કોકસ. હજી એક કહું છું બેટા, ઇંગ્લિશ કમ્પલસરી યાદ રાખવાનું છે, રાઈટ. તો તમે અહીંયા જોઈ શકો છો શું આપેલું છે? કોકસ. કોકસ જે છે એનો આકાર તમે જોશો તો તમને કેવો જોવા મળશે બેટા? ગોળાકાર જોવા મળે છે. આપણી એનસીઆરટી શું લખે છે? ગોળાકાર. પણ ખાસ યાદ રાખજો કે ઘણી વખત જે છે એનો આકાર જે છે એ આપણને અંડાકાર પણ જોવા મળે છે. નેક્સ્ટ જે તમને આપેલું છે, જેનું નામ તમને આપેલું છે અહીંયા વક્રાણુ. શું આપેલું છે બેટા? વક્રાણુ, જેને ઇંગ્લિશમાં વિબ્રિયો તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વિબ્રિયો. વિબ્રિયો તમે જોશો તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ફરી એક વખત જોવો, બેસિલસનો આકાર કેવો જોવા મળે છે? દંડાકાર અથવા તો સળિયા આકાર જોવા મળે છે. ગોલાણુની વાત કરીએ તો કેવો આકાર જોવા મળશે? ગોળાકાર જોવા મળે છે. વક્રાણુ જોશો તો તમને ઇંગ્લિશ નામ આપેલું છે વિબ્રિયો, પણ એનો તમે શેપ જોશો, આકાર જોશો તો તમને કેવો જોવા મળે છે? કોમા શેપ જોવા મળે છે. કેવો જોવા મળે છે? કોમા શેપ આકાર જોવા મળે છે, અલ્પ વિરામ આકાર. ચલો ત્યારબાદ તમે જોશો તો નેક્સ્ટ તમને આપેલું છે જેનું નામ છે સ્પાઇરિલમ. શું આપેલું છે બેટા? સ્પાઇરિલિયમ. સ્પાઇરિલિયમ જે છે એનો આકાર જે છે એ તમને કેવો જોવા મળશે? કુંતલાકાર આકાર જોવા મળશે. હવે કુંતલાકાર જ્યારે તમે ડ્રો કરો છો ત્યારે એની અંદર એક કન્ડિશન ફિક્સ છે કે લગભગ એની અંદર જે છે 1 થી 2 વળાંક જોવા મળે છે. સર્પાકાર. કેટલા આકાર તો કેટલા વળાંક જોવા મળશે? જોવું જોઈએ. આ એક અને આ બીજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે અહીંયા કુંતલાકાર જે છે એની અંદર તમને કઈ વસ્તુ જોવા મળશે બેટા? તો કે એની અંદર જે છે તમને કસાની હાજરી જોવા મળશે. શું કામ? કારણ કે હલનચલન દર્શાવવા માટે એની અંદર જે છે એક વિશિષ્ટ પ્રકારની રચના જોવા મળે છે, જેને શું કહેવામાં આવે છે? અહીંયા કસા તરીકે ઓળખવામાં આવે છે. ચલો
એવરીવન અન્ડરસ્ટેન્ડ? કમેન્ટ બોક્સની અંદર મને ખાલી એટલી વસ્તુ કહો કે અહીંયા જે પ્રમાણે નામ આપેલું છે એની અંદર એનો મતલબ શું છે. નામ મેં સબ કુછ है, રાઈટ? તો નામ જે પ્રમાણે આપેલું છે એ જ પ્રમાણે એના અમુક લક્ષણો આપણને મગજમાં ક્લિયર થઈ ગયા હશે. બીજી વસ્તુ, તમને આકાર આપેલો છે તો આકાર અને કદ, મેં તમને કદ કીધું, એનસીઆરટીમાં તમને આદિકોષ કેન્દ્રીય કોષની અંદર કદ ક્યાંય લખેલું નથી, બટ તમે કોષનું વિહંગાવલોકન જોશો તો એની અંદર આપણને બેક્ટેરિયા જે છે, અલગ અલગ બેક્ટેરિયાનો આકાર અને કદ બંનેની અંદર આપણને શું જોવા મળશે? ખૂબ જ વૈવિધ્યતા જોવા મળશે. કદ નાનું છે પણ કામ મોટું છે. શું કામ મોટું છે? રીઝન કે કદ નાનું હોવા છતાં એની અંદર વિભાજનનો દર આપણને કેવો જોવા મળે છે? ખૂબ જ વધુ જોવા મળે છે. ડન? તો આ રીતે તમે જોઈ શકો છો કે આકારના આધારે જે છે મેનલી એના કેટલા પ્રકાર જોવા મળે છે બેટા? 4 પ્રકાર જોવા મળે છે. ચલો ડન, આગળ ડિસ્કશન કરીએ બેટા. નેક્સ્ટ તમને જે આપેલું છે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર કન્ટિન્યુ કરીએ તો જોવું જોઈએ. પ્રોકેરિયોટિક કોષ આકાર અને કાર્યમાં ઘણી બધી વિવિધતા ધરાવતા હોવા છતાં મૂળભૂત રીતે આદિકોષ કેન્દ્રીય કોષમાં આયોજન એક સમાન રીતે થયેલું જોવા મળે છે. રીઝન સમજો શાંતિથી. જેમ કે ફોર એક્ઝામ્પલ માની લો કે આપણને કોઈ સિમ્પલ ફીવર આપ્યો છે, રાઈટ? કે પછી ઘણા બધા લક્ષણો આપણા બોડીની અંદર જોવા મળે છે. ડાયરેક્ટલી એક દિવસ રાહ જોશું, બીજી દિવસ રાહ જોશું, ત્રીજા દિવસે આપણે ડાયરેક્ટલી જે છે એ ન સારું હોવાને કારણે આપણે ડૉક્ટર પાસે જઈશું. શાંતિથી સમજો, જ્યારે આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ ત્યારે આપણને ડૉક્ટર એક સિમ્પલ ક્વેશ્ચન પૂછે છે. પહેલો જ ક્વેશ્ચન, તમને શું થાય છે, રાઈટ? તો આપણા બોડીની અંદર જે કોઈ લક્ષણો જોવા મળે, જેમ કે માથું દુખે છે, પેટમાં દુખે છે, રાઈટ, સાંધાનો દુખાવો છે, આવા ઘણા બધા જે કોઈ લક્ષણો છે એના આધારે આપણે ડૉક્ટરને કહીશું કે સર અમને આ પ્રોબ્લેમ છે. ડૉક્ટર શું કરશે? એક દવા આપશે, રાઈટ? હવે માની લો કે તમે દવા લીધા પછી પણ, રાઈટ, તો દવા લીધા પછી પણ તમને કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, તો આપણે શું કરીએ છીએ? પાછા ડૉક્ટર પાસે જઈશું, કાં તો ડૉક્ટર જ ચેન્જ કરી નાખશું. કાં નહીં, એવું નહીં કરવાનું. રીઝન કે જે આપણા શરીરની અંદર જે બેક્ટેરિયા આવેલા છે, આ બેક્ટેરિયા જે છે એ પોતે પોતાનો આકાર જે છે એ શું કરી શકે છે? ચેન્જ કરી શકે છે, રાઈટ? એટલા માટે આપણને માની લો કે પહેલા જે કોઈ લક્ષણો હતા, ફોર એક્ઝામ્પલ બેસિલસના હતા, પણ ઘણી વખત એ જ બેક્ટેરિયા પોતાનો આકાર જે છે એ બદલાવી શકે છે. એટલા માટે સ્ટાર્ટિંગમાં તમે જોશો તો બધાનો જે રચના જે છે એ મોસ્ટલી આપણને કેવી જોવા મળે છે? સમાન જોવા મળે છે, પણ એની વર્તણૂક જે છે એની અંદર ખૂબ જ વિવિધતા જોવા મળે છે. ડન? ચલો નેક્સ્ટ આપણે ડિસ્કશન કરીએ છીએ કોષ રસ ફરતે બેટા શું હાજર હશે? આપણે પહેલા જ કીધું કે માઇકોપ્લાઝ્મા, ડિફરન્શિએટ કર્યું ને કે માઇકોપ્લાઝ્મા અને બેક્ટેરિયા, એની અંદર મુખ્ય તફાવત શું છે? તો આની અંદર બેટા તમને કઈ વસ્તુ જોવા મળશે? કઈ વસ્તુ જોવા મળશે બેટા? તો કે કોષ દિવાલ જે છે એ આપણને હાજર હશે. શું હાજર હશે બેટા? કોષ દિવાલ જે છે એની હાજરી જોવા મળશે. કોષ દિવાલ આવેલી છે. ચલો નેક્સ્ટ જોઈએ તો આધારક તરીકે ઓબ્વિયસલી કોષ રસ તો હશે જ, કારણ કે કોષ છે. કોષ રસ વગર કોઈ પણ સજીવ જે છે એ જીવંત છે એવું કહી શકાય નહીં, કારણ કે કોષ રસ હશે તો ને તો જ જે છે અહીંયા કોષ જે છે એ જીવંત છે એવું કહી શકાય. ડન? કારણ કે રોબર્ટ હુકે શું કર્યું? તો કોષની શોધ કરી, 100% કોષની શોધ કરી, સૌ પ્રથમ કોષની શોધ કરી, પણ એણે જે કોષ આપેલો છે, શોધ કરી છે, એ કોષ કેવો હતો? મૃત. રીઝન શું હતું? યાદ કરો કે એની અંદર જે છે એ કોષ રસ, પ્રોટોપ્લાઝમ એટલે કે જીવ રસ જે છે એની ગેરહાજરી હતી, એટલા માટે એ પોતે મૃત કોષ કહેવામાં આવેલો હતો. ચલો ડન, આગળ ડિસ્કશન કરીએ બેટા. નેક્સ્ટ તમે જોઈ શકો છો કે અહીંયા જનીન દ્રવ્ય જે છે એ આપણને ખુલ્લું હોય છે. રીઝન ખુલ્લું હોય છે એનો મતલબ શું છે? તમે સમજો કે કોઈ પણ બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયા જે છે, જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા ડિસ્કશન કરીએ, જેમ કે ફોર એક્ઝામ્પલ આ તમને આપેલો છે બેટા બેક્ટેરિયા. સમજો આ બેક્ટેરિયાની અંદર આવેલો કોષ રસની અંદર આવી રીતે જે છે એ સમગ્ર કોષ રસમાં મતલબ કે કોઈ એક સ્પેસિફિક સ્થાન ઉપર હશે, પણ કોષ રસમાં જે છે એ પથરાયેલું જોવા મળે છે. એની ફરતે ના તો કોઈ આવરણ છે, બરાબર, એટલા માટે એ પોતે જે છે એ કોષ રસમાં ફેલાયેલું જોવા મળે છે. એટલા માટે અહીંયા વર્ડ શું લખેલું છે કે જનીન દ્રવ્ય કેવું જોવા મળે છે? ખુલ્લું હોય છે, કે જેની ફરતે કોષ કેન્દ્ર પટલ હોતું નથી. નામ જ છે આદિકોષ કેન્દ્રીય કોષ.
ડન. ચલો આગળ ડિસ્કશન કરીએ બેટા. સુઆયોજિત કોષ કેન્દ્રનો અહીંયા શું જોવા મળે છે બેટા? અભાવ જોવા મળે છે. શું જોવા મળે છે? અહીંયા અભાવ જોવા મળે છે. ક્લિયર આટલી વસ્તુ? તો આ વસ્તુ ખાસ યાદ રાખજો કે એની અંદર કોનો અભાવ છે બેટા? કોષ કેન્દ્રનો અભાવ હોય છે. તો સુઆયોજિતનો તો વાત જ નથી થતી, રાઈટ? ત્યારબાદ નેક્સ્ટ તમે જોશો કે આની અંદર જે તમને શું જોવા મળશે? એક જીનોમિક ડીએનએ. બેટા જીનોમિક ડીએનએ નો મતલબ શું છે? આ એકલ રંગસૂત્ર, રાઈટ? આ એકલ રંગસૂત્ર જે મુખ્ય આનુવંશિક દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. કોના તરીકે ઓળખવામાં આવે છે? મુખ્ય આનુવંશિક દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. આના સિવાયનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આ ઉપરાંત એક વધારાનું શું જોવા મળે છે બેટા અહીંયા? તો કે ડબલ સ્ટ્રેન્ડેડ સર્ક્યુલર નો મતલબ શું છે બેટા? વલયાકાર. શું છે બેટા? વલયાકાર. શું જોવા મળે છે અહીંયા? તો કે ડીએનએ જોવા મળે છે. અને આ ડીએનએ એટલે પ્લાઝમિડ. આ ડીએનએ એટલે શું નામ આપવામાં આવે છે બેટા? પ્લાઝમિડ તરીકે ઓળખવામાં આવે છે. એકદમ ઈઝી સમજો. બેક્ટેરિયલ કોષ જેમ આપણા બોડીની અંદર દ્વિશૃંખલીય ડીએનએ જોવા મળે છે, ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ જોવા મળે છે, એવી જ રીતે આની અંદર એકલ રંગસૂત્ર જે મુખ્ય આનુવંશિક દ્રવ્ય છે કોઈ પણ પ્રકારના કોષ કેન્દ્ર પટલથી આવૃત નથી, એટલા માટે એને ન્યુક્લિઓઇડ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ન્યુક્લિયોઇડ. આ ઉપરાંત વધારાનું ડાયાગ્રામ જોઈ શકો છો, એકદમ ક્લિયર થઈ જશે, કોઈ ટેન્શન નહીં, રાઈટ? વધારાનું શું જોવા મળે છે બેટા? ડબલ સ્ટ્રેન્ડેડ એટલે કે દ્વિશૃંખલીય વલયાકાર ડીએનએ જોવા મળે છે, જેને કહેવામાં આવે છે પ્લાઝમિડ. તમે અહીંયા જોઈ શકો છો, મેં અહીંયા સેન્ટેન્સ બી લખેલું છે. સેન્ટેન્સની અંદર શું જોઈ શકાય છે અહીંયા? જેને શું કહેવામાં આવે છે? પ્લાઝમિડ તરીકે ઓળખવામાં આવે છે. હવે ક્વેશ્ચન કે ઓલરેડી એક તો ડીએનએ છે, આ વધારાનું ડીએનએ શું છે? ક્વેશ્ચન થાય ને કે ભાઈ એક ડીએનએ જે કાફી છે, શું પ્રોબ્લેમ છે? તો શાંતિથી સમજો કે અહીંયા તમને જે નેક્સ્ટ આપેલું છે કે ભાઈ પ્લાઝમિડને કારણે અહીંયા કોઈ પણ બેક્ટેરિયા જે છે એનું અહીંયા આપણે શું કરી શકીએ છીએ? તો કે ફિનોટાઇપિકનો મતલબ શું છે? બાહ્ય દેખાવ. કે ભાઈ કોઈ પણ બેક્ટેરિયાને આપણે શું કરવું છે? આઈડેન્ટિફાઈ કરવું છે, ભાઈ ઓળખ કરવું છે કે આ બેક્ટેરિયા છે શું, રાઈટ? એની ઓળખ કરવી છે, એનો બાહ્ય દેખાવ જોવો છે. ત્યારે આપણને કોણ મદદ કરશે? આ નાનું એવું એટલે શું કામ? કારણ કે નાનું વલયાકાર ડીએનએ જોવા મળે છે, જે મદદ કરશે કે બેક્ટેરિયામાં કયા પ્રકારના કઈ વસ્તુ આવેલા છે? લક્ષણો આવેલા છે. તો એના માટે આપણે કોની જરૂર પડશે બેટા? પ્લાઝમિડની જરૂર પડશે. અને બીજી એક વસ્તુ કે એન્ટીબાયોટિક જે છે એનો સામનો કરવા માટે કોણ મદદરૂપ થશે? અહીંયા બેક્ટેરિયાને કોણ મદદ થશે? પ્લાઝમિડ મદદરૂપ કરશે. એટલા માટે પ્લાઝમિડ સમજો એક કોષ છે, પણ એટલી બધી વસ્તુ જે છે એને સંગ્રહ કરીને રાખે છે ને કે એક કોષ કે છે તું ટેન્શન ન લે, ભગવાને ભલે તને એક જ કોષ આપ્યો, પણ હું છું ને બધું કામ સંભાળીશ, બરાબર? કારણ કે જેમ આપણે રોજ પ્રાર્થના કરીએ અને ભગવાન કોક દી એમ કે લે બોલ બેટા શું જોઈએ છે, તો બેક્ટેરિયાએ પણ એક વરદાન માંગેલું છે કે મને એક વસ્તુ એવી આપો કે જેથી કરીને હું બધી જ વસ્તુ જે છે એ મારા શરીરની અંદર જે છે એ કરી શકું. તો તમે એનસીઈઆરટી પ્રમાણે એક લાઈન જોશો, એક શબ્દ જોશો જેનું નામ છે મેસોઝોમ્સ. એ પણ હું તમને સમજાવીશ. તો વરદાન તરીકે શું મળેલું છે અહીંયા ભગવાન પાસેથી એને? તો યાદ રાખજો મેસોઝોમ્સ મળેલું. કરીએ છીએ ડિસ્કશન, કોઈ ટેન્શન નહીં. ચલો ડન. આગળ ડિસ્કશન કરીએ તો પ્રોકેરિયોટ અને યુકેરિયોટિક બંનેમાં અંગિકા હોય એવી કઈ? બંનેમાં કોમન છે. આમ તો તમે રિબોઝોમ એકમાત્ર એવી અંગિકા છે જે સાર્વત્રિક છે. ક્વેશ્ચન કે સાર્વત્રિક એટલે શું, રાઈટ? તો યાદ રાખજો કે સાર્વત્રિકનો મતલબ છે દરેકે દરેક કોષ, કોઈ બી કોષ એવો બાકી નહીં હોય. એ આઈધર એક કોષી હોય, બહુકોષી હોય, વનસ્પતિ કોષ હોય, પ્રાણી કોષ હોય, ફૂગ હોય, લીલ હોય, કોઈ પણ કોષ હોય તો એની અંદર રિબોઝોમ જોવા મળશે જ. એટલા માટે અહીંયા લખેલું છે કે આદિકોષ કેન્દ્રિક કોષ અને સુકોષ કેન્દ્રિક કોષ બંનેની અંદર એક કંઈક તો સમાન છે. તો એ સમાન શું છે? રિબોઝોમ છે. શું છે? રિબોઝોમ છે. આગળ ડિસ્કશન કરીએ બેટા. તો કોષરસ જે છે એ કોષરસ પટલ અંદરની બાજુએ જે છે એ વલન થશે. મેં તમને કીધું ને કે ભગવાન પાસેથી એને એક વરદાન મળેલું છે. વરદાન શું છે? તો એ વરદાનનું નામ છે મેસોઝોમ્સ.
શું આપેલું છે? મેસોઝોમ્સ આપેલું છે. આ મેસોઝોમ્સ શું કરે છે? બધી જ વસ્તુ સંભાળશે. કેવી બધી વસ્તુ સંભાળશે? તો કે કોષનું વિભાજન કરવું છે, હું છું, કોઈ ટેન્શન નહીં, બરાબર. એ એમ કહે છે કે ડીએનએ જે છે એનું સ્વયં જનન કરવું છે, તો એ મેસોઝોમ કહે છે કે હું છું, કોઈ ટેન્શન નહીં, રાઈટ. હવે એમ કહે છે કે ભાઈ ચલો તમે એમ કહી દીધું કે હું કોષ ડીએનએ જે છે એનું શું કરીશ? સ્વયં જનન કરીશ. પણ બાકીનું બધું કામનું શું? તો એ એમ કહે છે કે ચલ હું તને જે કોઈ તે ડીએનએ રેપ્લિકેશન કર્યું છે, સ્વયં જનન કર્યું છે, એ તારા બાળકોની અંદર પણ હું અહીંયા વિસ્તરણ કરી દઈશ. કોણ? મેસોઝોમ કે છે હું ટેન્શન ના લે, હું બધું કરી દઈશ, રાઈટ. હવે એમ કહે છે કે ભાઈ તો બાકીનું મારા પાચનનું શું? તો કે રૂકો જરા, સબ્ર કરો, રાઈટ. તો એને શું કીધું કે ભાઈ ઉત્સેચકો પણ છે, તું ટેન્શન ના લે, એ પણ હું કરી દઈશ, રાઈટ. તો બધી જ વસ્તુ કામ કોણ સંભાળે છે? મેસોઝોમ સંભાળે છે. પણ મેસોઝોમ છે શું? તો મેસોઝોમ જે છે એ ખાસ યાદ રાખજો કે એની અંદર આપણને અહીંયા કઈ વસ્તુ જોવા મળશે? જેમ કે ફોર એક્ઝામ્પલ આ જે છે એ કોષરસ પટલ અંદરની બાજુએ આવી રીતે વળી જશે, વિસ્તૃતીકરણ પામશે. જો જોઈ કે શું લખેલું છે? અંતર્વલન. અંતર્વલનનો મતલબ શું છે? અંદરની બાજુએ વળવું. અંદરની બાજુએ વળીને અને આ જે રચના બનાવે છે એ રચનાને કહેવામાં આવે છે મેસોઝોમ્સ. શું કહેવામાં આવે છે બેટા? મેસોઝોમ્સ. એ કોનું લક્ષણ છે? જે ફક્ત ને ફક્ત પ્રોકેરિયોટની અંદર જ જોવા મળે છે, બીજે ક્યાંય જોવા મળતું નથી. ડન. ચલો આગળ ડિસ્કસ કરીએ. તો આના સિવાયનું તમને અહીંયા કઈ વસ્તુ જોવા મળશે? મેનલી જે છે મુખ્યત્વે 3 આવરણ જે છે એ જોવા મળે છે. કેટલા આવરણ જોવા મળે છે? 3. 3 આવરણની અંદર સૌથી બહારની બાજુએ આવેલું આવરણ જેને શું કહેવામાં આવે છે? જેને કહેવામાં આવે છે ગ્લાયકોકેલિક્સ. શું કહેવામાં આવે છે બેટા? ગ્લાયકોકેલિક્સ કહેવામાં આવે છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. કઈ વસ્તુ કહેવામાં આવે છે? ગ્લાયકોકેલિક્સ. બરાબર. આ ગ્લાયકોકેલિક્સ શું છે? સૌથી બહારની બાજુએ આવેલું આવરણ. સૌથી બહારની બાજુએ આવેલું આવરણ જે શેનું બનેલું છે? જે યાદ રાખજો, જે પોલિસેકેરાઇડ લખું છું બેટા અહીંયા, પોલિસેકેરાઇડ અને કોનું બનેલું છે? તો કે પ્રોટીનનું બનેલું છે. કોનું બનેલું છે? પ્રોટીનનું બનેલું છે. એટલા માટે ગ્લાયકોકેલિક્સનું બંધારણ કેવું છે? કે પ્રમાણમાં એ જે છે એ જાડી રચના જોવા મળે છે. એનું બંધારણ કેવું જોવા મળે છે? જાડાઈ અનુસાર જોવા મળે છે. અને પ્લસ એનું બંધારણ તમે જોવા જાઓ તો બંધારણની અંદર 2 વસ્તુ તમને જોવા મળે છે. એ 2 વસ્તુની અંદર એક તમને આપેલું છે એ છે શિથિલ આવરણ, જેને કહેવામાં આવે છે સ્લાઇમ લેયર. શું કહેવામાં આવે છે બેટા? સ્લાઇમ લેયર કહેવામાં આવે છે. નામ ઉપરથી જ કે આ જે શિથિલ આવરણ જે છે એ શિથિલ આવરણ જે છે એની ગોઠવણી કેવી જોવા મળશે? શિથિલ જોવા મળશે. નામ ઉપરથી જ તો તમે જોઈ શકો છો કે એને જે છે એ કયા નામથી ઓળખવામાં આવે છે? બીજા તો કે શ્લેષ્મ આવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? શ્લેષ્મ સ્તર અથવા તો શ્લેષ્મ આવરણ. અમુક જીવાણુમાં તે જાડું અને મજબૂત હોય છે. જેમ કે તમને નામ આપેલું છે કેપ્સ્યુલ. શું આપેલું છે? કેપ્સ્યુલ. કેપ્સ્યુલને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે પ્રાવર તરીકે ઓળખવામાં આવે છે. ડન. તો ખાસ યાદ રાખજો, જેમ કે ફોર એક્ઝામ્પલ કોઈ બેક્ટેરિયા કોઈ યજમાનના શરીરની અંદર જાય છે, રાઈટ. તો એનાથી બચવા માટે કંઈક તો વસ્તુ જોઈએ. તો ભગવાન કે ચલ એ બી તને વરદાન આપે કે હું તને એવું આવરણ આપી દઉં કે માની લો કે તું કોઈ યજમાનમાં જાય તો તું કોઈને દેખાય નહીં, છુપાઈ જા, રાઈટ. તો એના માટે અહીંયા કઈ વસ્તુ આપેલું છે બેટા? તો કે યજમાન આપેલો છે. અને શિથિલ આવરણ જે છે એનું મુખ્ય કાર્ય શું છે? કે કોઈ યજમાનની અંદર જ્યારે જાય છે, કારણ કે નામ જ છે શ્લેષ્મ, તો જ્યારે એ કોઈ યજમાનની અંદર પ્રવેશે છે ત્યારે એ યજમાનના કોષ સાથે ચોટી રહેવા માટે કોણ મદદરૂપ થાય છે? અહીંયા શિથિલ આવરણ જે છે એ મદદરૂપ થશે. ડન. હેલો એવરીવન. ચલો મજામાં? સમજાય છે બધું? ક્લિયર? આગળ ડિસ્કશન કરીએ. તો પહેલું લેયર તમને જે આપેલું છે જેનું નામ છે ગ્લાયકોકેલિક્સ, રાઈટ. ગ્લાયકોકેલિક્સની અંદર 2 વસ્તુ આપેલું છે. એક આપેલું છે કેપ્સ્યુલ, જેને પ્રાવર તરીકે ઓળખવામાં આવે છે, અને બીજું આપેલું છે શિથિલ આવરણ, જેને સ્લાઇમ લેયર તરીકે પણ ઓળખવામાં આવે છે. પણ આ સ્લાઇમ લેયર જે છે એને શ્લેષ્મ સ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે. એ એકદમ ઇઝી. ડન. ચલો આગળ ડિસ્કશન કરીએ બેટા. નેક્સ્ટ તમને જે આપેલું છે કે કોષ દિવાલ જે છે, કોષ દિવાલ જે છે એનું મુખ્ય કાર્ય શું છે બેટા? તો કે આકાર જાળવી રાખવાનું કામ છે. શું કામ છે? આકાર જાળવી રાખવાનું કાર્ય જે છે એ અહીંયા કોણ કરે છે? કોષ દિવાલ.
ફોર એક્ઝામ્પલ માની લો કે બેક્ટેરિયા જે છે એ કોઈ પાણીના માધ્યમની અંદર ફોર એક્ઝામ્પલ પ્રવેશે છે અને એના શરીરની અંદર જે છે ફોર એક્ઝામ્પલ પાણી પ્રવેશતું જ જાય છે તો એનો મતલબ શું કોષ ફાટી જશે? નહીં બેટા. શું કામ? કારણ કે કોષ દિવાલ જે છે જ્યારે પાણીની અંદર પ્રવેશતા જેટલું પ્રેશર ક્રિએટ કરે છે સેમ ટુ સેમ કોષ દિવાલ જે છે એ પણ એની સામે શું કરશે? પ્રેશર ક્રિએટ કરશે. એટલે સામે જે છે એ પ્રેશર જે કોઈ ક્રિએટ થશે એના કારણે જે છે એ અહીંયા બેક્ટેરિયાનો કોષ જે છે એ ક્યારેય જે છે એ ફાટી જતું નથી, અટકાવે છે. ક્લિયર આટલી વસ્તુ? નેક્સ્ટ તમે જોઈ શકો છો કે કોષીય સપાટી ઉપર કઈ રચના આપણને જોવા મળશે બેટા? તો કે કોષીય સપાટી ઉપર મેનલી 3 વસ્તુ જોવા મળશે. એક જોવા મળશે કસા, રાઈટ? બીજું તમને જોવા મળશે આની અંદર તમને શું જોવા મળશે? તો કે પિલ્લી, હમણાં આગળ ડિસ્કશન કરીએ છીએ. અને થર્ડ વસ્તુ આપણને જોવા મળશે ફિમ્બ્રી. શું જોવા મળશે? ફિમ્બ્રી જે છે એ જોવા મળશે. તમે આની અંદર અહીંયા ડાયાગ્રામ જોઈ શકો છો. ડાયાગ્રામ અહીંયા સૌથી બહારની બાજુએ આવેલું આવરણ જેને કેપ્સ્યુલ તરીકે ઓળખવામાં આવે છે. હાલ જે અહીંયા આપણે જોવાનું છે એની અંદર તમે અહીંયા જોઈ શકો છો ઘણા બધા અહીંયા તમને તંતુ જેવી રચના જોવા મળે છે જેને નામ શું આપવામાં આવેલ છે? પિલ્લી તરીકે ઓળખવામાં આવે છે. કોના તરીકે ઓળખવામાં આવે છે? પિલ્લી તરીકે ઓળખવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે તમે અહીંયા ફર્સ્ટ પાર્ટ જેનું નામ આપેલું છે બેટા કસા, તો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે રચના આપેલી છે, આ રચના જે તંતુ એકદમ લાંબી રચના આપેલી છે જેને શું કહેવામાં આવે છે? કસા તરીકે ઓળખવામાં આવે છે. કોના તરીકે ઓળખવામાં આવે છે? કસા તરીકે ઓળખવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જો આપણે કસાની રચના જોઈએ તો જેમ કે ફોર એક્ઝામ્પલ એવું સમજો કે આ આપણી પાસે જે છે એ કઈ વસ્તુ તમને જોવા મળે છે? તો કે બરાબર આની અંદર તમને જે છે એ જે મેઝોઝોમ જોવા મળશે એની સામે જે અંતર્વલન પામીને એની સામે તમને અહીંયા કોષ રસ પટલ જે છે જેની અંદર જે રચના જોવા મળે છે આ ભાગને આપણે નામ આપીશું તલકાઈ. શું નામ આપીશું? તલકાઈ તરીકે ઓળખવામાં આવે છે. આના સિવાયનો આ ભાગ તમે જોશો તો એને શું કહેવામાં આવે છે? અંકુશ તરીકે ઓળખવામાં આવે છે. અને સૌથી લાંબી રચના જેને કહેવામાં આવે છે તંતુ. તો કસાના મુખ્યત્વે કેટલા ભાગો છે? કસાના મુખ્યત્વે 3 ભાગો જોવા મળે છે. ફર્સ્ટ જે તમને આપેલું છે એ છે કસા. જોજો એની અંદર 3 ભાગની બનેલી છે. પહેલી વસ્તુ આપેલું છે હૂક, તંતુ અને તલસ્તકાય. કસાને સૌથી લાંબો ભાગ જે છે એ કોષમાંથી બહારતું નીકળતું કયું છે? અહીંયા તંતુ છે. તમે જોઈ શકો છો બેક્ટેરિયાની અંદર પણ એ સૌથી મોટો ભાગ છે. ત્યારબાદ તમે જોશો નેક્સ્ટ તમને આપેલું છે પિલ્લી, રાઈટ? તો પિલ્લી જે છે એ શું છે? તો કે વિશિષ્ટ પ્રોટીનની બનેલી નલિકામય રચના છે. કેવી રચના છે? નલિકામય રચના છે. ખાસ યાદ રાખજો. અને નેક્સ્ટ તમને આપેલું છે એ છે ફિમ્બ્રી, રાઈટ? તો ફિમ્બ્રી જે છે એ નાની તંતુમય રચનાઓ છે જે કોની અંદર મદદરૂપ થશે? તો કે ખડકો અને યજમાન સાથે જોડી રહેવામાં મદદરૂપ થાય છે. ક્લિયર આટલી વસ્તુ? ચલો નેક્સ્ટ તમને આપેલું છે કોષ દિવાલ જે છે એ ઘટ રસ સ્તર તરીકે કોષ રસ સ્તરની ફરતે આવેલું હોય છે. કારણ કે મુખ્યત્વે કેટલા જોવા મળે છે બેટા? 3 આવરણ જોવા મળે છે. સૌથી બહારનું જેને ગ્લાયકોકેલિક્સ કહેવામાં આવે છે, સેકન્ડ જેને શું કહેવામાં આવે છે? કોષ દિવાલ તરીકે ઓળખવામાં આવે છે. અને યાદ રાખજો કે આ કોષ દિવાલ જે છે એ શેની બનેલી છે? તો કે પેપ્ટિડોગ્લાયકેનની બનેલી છે. આ લખી દઉં છું. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, કોષ દિવાલ શેની બનેલી છે? તો કે પેપ્ટિડો ગ્લાયકેનની બનેલી છે. શેની બનેલી છે? પેપ્ટિડોગ્લાયકેન. ખાસ યાદ રાખજો. પેપ્ટિડો એટલે પ્રોટીન અને ગ્લાયકેન એટલે શુગર, શર્કરા, જેની અંદર 2 વસ્તુ આવેલી છે, એક NAG અને એક આપેલું છે NAM. શું આપેલું છે? NAG અને NAM. આ NAG શું છે? NAG નો મતલબ છે બેટા N એસિટાઇલ ગ્લુકોસેમાઇન, રાઈટ? અને અહીંયા જે M આપેલું છે એનો મતલબ છે મ્યુરામિક એસિડ, ચલો ડન. તો આ રીતે જે છે એ કોષ દિવાલ વિશે યાદ રાખવાનું છે. ત્યારબાદ તમને આપેલું છે એ છે કોષ રસ પટલ, રાઈટ? તો કોષ રસની ફરતે આવેલું આવરણ જેને શું કહેવામાં આવે છે? કોષ રસ પટલ તરીકે ઓળખવામાં છે. સૌથી અંદરનું આવરણ છે. ક્લિયર આટલી વસ્તુ? ચલો આગળ ડિસ્કશન કરીએ. તો કોષ દિવાલ જે છે એ અણુકીય ચાળણી તરીકે મોટા અણુઓને પસાર થવા પર નિયંત્રણ
તરીકે કાર્ય કરે છે. ખાસ યાદ રાખજો, બધા જ જે છે એ અહીંયા પર્ટિક્યુલર જે છે એ જોવા નહીં મળે, કારણ કે બેક્ટેરિયાની જે દિવાલ જે છે એમાં નાના નાના છિદ્ર જોવા મળશે. જે જરૂરી છે, બરાબર, એ બધા દ્રવ્યો જે છે એની શું કરશે, અંદરની તરફ જે છે એ પ્રવેશ માટે જવાબદાર છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે કોષ રસ સ્તર કેવી પ્રકૃતિ ધરાવે છે બેટા, તો કે અર્ધ પ્રવેશશીલ છે. શું કામ અર્ધ પ્રવેશશીલ છે? બધા જ તત્વોને એ ક્યારેય અંદર પ્રવેશી શકશે નહીં. જે જરૂરી હશે એવા જ દ્રવ્યો જે છે એ આર પાર જે છે એ જઈ શકે છે. ચલો આગળ ડિસ્કશન કરીએ બેટા. તો આદિકોષ કેન્દ્રિત કોષ જે છે એની નીચે જણાવેલ કાર્યોને લીધે કોષનો મુખ્ય રચનાત્મક ઘટક છે. કેવી રીતે? તમે જોઈ શકો છો. ફર્સ્ટ તમને આપેલું છે પસંદગીમાન પ્રવેશશીલ છે, રાઈટ. શું કામ? કારણ કે કેટલાક અણુઓને અંદર આવવા દે, બહાર નીકળવા દે છે, પરંતુ બીજા અણુઓને નહીં. જે જરૂરી છે એવા જ દ્રવ્યો જે છે એને શું કરશે, અંદર પ્રવેશવા માટે મદદ કરશે અને બહાર જવા માટે મદદરૂપ કરશે. બીજી વસ્તુ એ શેનું ઉત્પાદન કરે છે, તો કે શક્તિનું ઉત્પાદન કરે છે. શું કામ? કારણ કે એ કોની અંદર મદદરૂપ થશે બેટા, તો કે ફોટોફોસ્ફોરાઇલેશન. ફોટોફોસ્ફોરાઇલેશનનો મતલબ શું છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં જે છે એ મદદરૂપ થશે, રાઈટ. અને એની મદદથી કોનું નિર્માણ થશે, તો કે શક્તિનું નિર્માણ થશે. શક્તિ એટલે એટીપી નું નિર્માણ થશે. ત્યારબાદ તમને આપેલું છે બાહ્ય કોષીય પોલિમર ઉત્પાદન તરીકે. શું કામ? કારણ કે અહીંયા તમે જોવો જોઈએ કોષ દિવાલ, પ્રાવર અને બાહ્ય કોષીય પ્રવાહી, રાઈટ. જેની અંદર કેટલાક પોલિમર જે છે એની અંદર કોનું ઉત્પન્ન થાય છે, તો કે યાદ રાખજો એની અંદર ઉત્સેચકો જે છે એનું નિર્માણ થતું જોવા મળે. કારણ કે જે મેસોઝોમ જે છે, રાઈટ, આ મેસોઝોમ જે છે એ શું કરશે, જે કોઈ અહીંયા સપાટી તમને આપેલી છે એ સપાટી ઉપર, મેસોઝોમની સપાટી ઉપર કઈ વસ્તુ આપેલા હશે, તો કે ઉત્સેચકો આવેલા હશે. અને આ ઉત્સેચકો જે છે એ આગળ જતા જે છે એ કોની અંદર મદદરૂપ થશે, તો કે ઘણા બધા દ્રવ્યોના પોલિમરના નિર્માણમાં મદદરૂપ થશે. ડન. ચલો ત્યારબાદ તમને આપેલું છે કે રંગસૂત્રના જોડાણ સ્થાન તરીકે. શું કામ? કારણ કે રંગસૂત્ર જે કોઈ જે છે એ ચોક્કસ જગ્યાએ આપણને જોવા મળે છે. તો આ ચોક્કસ જગ્યાએ રાખવાનું કાર્ય પણ કોણ કરે છે અહીંયા, તો કે કોષ રસ કરે છે. કોણ કરે છે અહીંયા? કોષ રસ. અને કોષ રસની ફરતે શું આવેલું છે, તો કે કોષ રસ પટલ જોવા મળે છે. શું જોવા મળે છે? કોષ રસ પટલ. ત્યારબાદ તમે જોઈ શકો છો કે કોષ રસ પટલ જે છે એની અંદર પટલીય રચનાની અંદર તમે જોવા જાઓ તો કઈ વસ્તુ આવે છે, એક તો મેસોઝોમ જે ઓલરેડી આપણે ડિસ્કશન કરી લીધેલું છે. ત્યારબાદ તમને આપેલું છે રસધાની. ફર્સ્ટ તમને આપેલું છે રસધાની સ્વરૂપે જોવા મળશે, બીજું તમને જોવા મળશે નલિકા સ્વરૂપે અને ત્રીજું તમને જોવા મળશે પટલિકાઓ સ્વરૂપે. કેવી રીતે સમજો? જેમ કે ફોર એક્ઝામ્પલ એવું સમજો કે અહીંયા જે છે એ આ કોષ રસ પટલ, રાઈટ. આ કોષ રસ પટલ જે છે એ અંદરની બાજુએ તમને શું થતું જોવા મળે છે, વળતું જોવા મળે છે. અંતરવલન કહેવામાં આવે છે, વિસ્તૃતીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આ જે રચના જે છે જેને નામ આપવામાં આવે છે પટલિકા સ્વરૂપ, બરાબર. કારણ કે એ કોના સ્વરૂપે જોવા મળે છે, એક પટલ સ્વરૂપે જોવા મળે છે. બીજી એક વસ્તુ તમે અહીંયા જોઈ શકો છો, કયા સ્વરૂપે જોવા મળે છે, તો કે એક નલિકા સ્વરૂપે જોવા મળે છે. ઈઝી. ફરી એક વખત રિપીટ કરું છું, શાંતિથી સમજો કે કોષ રસ પટલ એ અંદરની બાજુ વલન પામે છે, અંતરવલન પામે છે. અંતરવલન પામતી રચનાને આપણે શું કહીએ છીએ, મેસોઝોમ કહીએ છીએ, રાઈટ. આ મેસોઝોમ જે છે તમે એની આંતરિક રચના જુઓ અથવા તો ડિટેલમાં જો એનો માઇક્રોસ્કોપમાં અભ્યાસ કરો તો 3 પ્રકારની રચના જોવા મળે છે. એક તો પટલ સ્વરૂપે જેને આપણે નામ આપ્યું છે પટલિકા. બીજું તમને આપેલું છે નલિકા સ્વરૂપે. તમે જોઈ શકો છો અહીંયા એક સિમ્પલ એક નળી જેવી રચના જોવા મળે છે, નલિકા સ્વરૂપ. અને ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો એક રાઉન્ડ રચના જોવા મળે છે. તો આ જે ભાગ જે છે એને શું કહેવામાં આવે છે, રસધાની અથવા તો સિમ્પલ તમની અંદર એ તમે કહી શકો પુટિકા. શું જોવા મળે છે, પુટિકા જે છે એ તમને જોવા મળે છે. ક્લિયર આટલી વસ્તુ? ચલો ત્યારબાદ આગળ આપણે ડિસ્કશન કરીએ તો કોની અંદર મદદરૂપ થશે, એક તો કોષ દિવાલના નિર્માણમાં. આ પહેલું કાર્ય મેસોઝોમનું કાર્ય કીધું ને કે વરદાન સ્વરૂપે ભગવાન મને એક વસ્તુ આપો જેથી કરીને હું બધું સંભાળી લઉં. તો કોષ દિવાલના નિર્માણમાં મદદરૂપ થશે, ડીએનએ રેપ્લિકેશન એટલે કે સ્વયંજનનમાં મદદરૂપ થશે, રાઈટ. અને ત્યારબાદ બાળકોષોના વિસ્તરણમાં પણ એ મદદરૂપ થાય છે. ત્યારબાદ એક સાયન્ટિસ્ટ જેનું નામ છે ગ્રામ,
રાઈટ. ગ્રામ નામના વૈજ્ઞાનિકે ગ્રામ અભિરંજક પદ્ધતિ અહીંયા રજૂ કરેલી છે, જેના આધારે 2 અહીંયા બેક્ટેરિયાના પ્રકાર છે, ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ. ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ ગ્રામ નામનો વૈજ્ઞાનિક છે, જેણે ફાઇન્ડ આઉટ કર્યું છે, ક્રિસ્ટલ વાયોલેટનો ઉપયોગ કરેલો છે. જો અહીંયા બેક્ટેરિયા ક્રિસ્ટલ વાયોલેટનું શોષણ કરી લે, અભિશોષણ કરી લે, તો એ ગ્રામ પોઝિટિવ છે, ન કરે તો નેગેટિવ છે. સિમ્પલ વસ્તુ છે, રાઈટ. તો તમે જોઈ શકો છો કે જે અહીંયા શોષી લે, બરાબર, જે અહીંયા કઈ વસ્તુ બેટા, જે અહીંયા તમને અભિરંજક જે છે શોષી લે એને કહેવામાં છે ગ્રામ પોઝિટિવ, અને જે અભિરંજકને શોષી શકતા નથી એને કહેવામાં આવે છે ગ્રામ નેગેટિવ. ક્લિયર આટલી વસ્તુ? તો આ એક વસ્તુ યાદ રાખજો. નેક્સ્ટ તમને આપેલું છે રિબોઝોમ. શાંતિથી સમજો. રિબોઝોમ એકમાત્ર એવી અંગિકા છે કે જે તમને બધી જ જગ્યાએ જે છે એ આપણને જોવા મળશે. હાલ આપણે કોની વાત કરીએ છીએ? આદિકોષ કેન્દ્રીય કોષની વાત કરીએ છીએ. તો આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ જે છે એ સૌથી નાનામાં નાની અંગિકા છે. યાદ રાખજો. સ્થાન પૂછે તો કોષ રસ પટલ જે છે એની એકદમ નજીક આવેલો છે. રેન્ડમ કોઈ પણ જગ્યાએ જોવા મળશે નહીં. કોની નજીક જોવા મળશે? કોષ રસ પટલની નજીક જોવા મળે છે. તો તમે અહીંયા જોઈ શકો છો કોની સાથે સંકળાયેલ છે? રસચર સાથે સંકળાયેલો છે. બીજી વસ્તુ, તમે એનું કદ જોશો તો 15 નેનોમીટર થી લઈ અને 20 નેનોમીટર જે છે એ તમને જોવા મળશે. કેટલું જોવા મળશે? 15 થી 20 નેનોમીટર. ત્યારબાદ તમે જોશો તો એની અંદર 2 પેટા એકમ છે. 2 પેટા એકમની અંદર તમે જોશો તો એક આ રીતે મોટો પેટા એકમ જોવા મળશે અને એક જે છે એ નાનો પેટા એકમ જોવા મળશે. બરાબર. ટોટલ જે છે એની અંદર આપણને જોવા મળશે 70 એસ. શું જોવા મળશે? 70 એસ. એસ શું છે? તો એકમ છે, યુનિટ છે. કેવી રીતે? સ્વેડબર્ગ એક સાયન્ટિસ્ટ છે. સ્વેડબર્ગ એક સાયન્ટિસ્ટ છે કે જેણે સૌ પ્રથમ જે છે એ રિબોઝોમનું માપન કર્યું હતું. બરાબર. આડકતરી રીતે એટલે કે ઇનડાયરેક્ટલી કોનું મેઝરમેન્ટ કર્યું હતું? તો કે કદ અને ઘનતા. કોનું મેઝરમેન્ટ કર્યું હતું? કદ અને ઘનતા. આ મેઝરમેન્ટ કર્યું ત્યારે એને ખબર પડી કે અહીંયા આદિકોષ કેન્દ્રીય કોષની અંદર જે એનું માપન જે છે એ કેવું જોવા મળે છે? 70 એસ જોવા મળે છે. મેં તમને કીધું એમ કેટલા એકમ છે? 2 ઉપ એકમ છે. એમાં એક ઉપ એકમ નાનો જોવા મળશે અને એક આપણને જોવા મળશે મોટો ઉપ એકમ. તો એની અંદર જે મોટો ઉપ એકમ જે છે એનું માપન કેટલું જોવા મળશે? તો કે 50 એસ જોવા મળશે. અને જે નાનો ઉપ એકમ જે છે એ કેટલું જોવા મળશે? 30 એસ જોવા મળશે. હવે આપણને ખ્યાલ છે 9th સ્ટાન્ડર્ડની અંદર પણ આપણે કોર્સ ભણી ગયા છે, જેની અંદર આપણે એવું ડિસ્કશન કરી ગયા છે જે જગ્યાએ રિબોઝોમ એ જગ્યાએનું કાર્ય શું છે? તો કે પ્રોટીન સંશ્લેષણનું છે. શું કાર્ય છે? પ્રોટીન સંશ્લેષણનું છે. હવે એક વસ્તુ તમે સમજો, બેક્ટેરિયાએ વરદાન સ્વરૂપે એક વસ્તુ માંગી લીધી, મેસોઝોમ. એ કે મારે પ્રોટીનની પણ જરૂર છે, તો હું શું કરીશ? તો એણે શું કર્યું? જાય કે હું તને રિબોઝોમ બી આપી દઉં. તો બીજું એને શું કર્યું? મેસોઝોમ રિબોઝોમ. ફરીથી મેસોઝોમ રિબોઝોમ. બેઝોઝોમ્સ, મેસોઝોમ્સ, રિબોઝોમ્સ. પહેલું આપેલું છે મેસોઝોમ્સ, બીજું આપેલું છે રિબોઝોમ્સ. ક્લિયર આટલી વસ્તુ? તો આ એક વસ્તુ યાદ રાખજો. બંને ભેગા કરીએ પણ બંને ભેગા કરવામાં એટલી વસ્તુ યાદ રાખજો કે મોટો એકમ અને નાનો એકમ, મોટા એકમનું માપન શું હતું? 50 એસ હતું અને નાના એકમનું માપ શું છે? અહીંયા 30 એસ જોવા મળે છે. ડન. ત્યારબાદ તમે જોશો તો નેક્સ્ટ મેં તમને કીધું એમ કોના માટે મદદરૂપ થશે? પ્રોટીન સંશ્લેષણ માટે જે છે એ મદદરૂપ થશે. હવે સમજો લાસ્ટ પોઈન્ટ જે તમને રિલેટેડ ટુ રિબોઝોમની અંદર આપે, જેમ કે ફોર એક્ઝામ્પલ આ બેક્ટેરિયા છે, રાઈટ. આ બેક્ટેરિયાની અંદર તમને આ રીતે એક શૃંખલીય રચના જોવા મળશે. શું જોવા મળશે? અહીંયા એક શૃંખલીય રચના જોવા મળશે. અને આ એક શૃંખલીય રચના એટલે કોણ? તો કે mRNA. કોણ? mRNA. mRNA નું ફૂલ ફોર્મ શું છે? મેસેન્જર RNA. બીજી એક વસ્તુ કે અહીંયા જે છે ઉપરની બાજુએ તમને ઘણા બધા જે છે એ રિબોઝોમ જોવા મળશે. ઘણા બધા શબ્દ શું વાપરું છું? ઘણા બધા જે છે એ શું જોવા મળશે? અહીંયા રિબોઝોમ્સ જે છે એ જોવા મળે છે. તો ઘણા બધા રિબોઝોમ્સ પ્લસ એક mRNA. ફરી રિપીટ કરું છું, ઘણા બધા રિબોઝોમ અને પ્લસ એક mRNA. આ બંને ભેગા મળી જે રચના બને છે એને પોલીઝોમ્સ. પોલીનો મતલબ છે ઘણા બધા, જોમ્સનો મતલબ છે રિબોઝોમ. ફરી રિપીટ કરું છું, પોલીનો મતલબ છે ઘણા બધા, જોમ્સ એટલે રિબોઝોમ. તો એક mRNA સ્ટ્રેન્ડ ઉપર, સ્ટ્રેન્ડનો મતલબ છે શૃંખલા ઉપર ઘણા બધા રિબોઝોમ જોવા મળે છે, જેને કહેવામાં આવે છે પોલીઝોમ્સ અથવા તો પોલીરાઇબોઝોમ.
ક્લિયર આટલી વસ્તુ? તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે છે એ આરક્ષિત રચનાઓ જે છે એના વિશે ડિસ્કશન કરીશું અને ત્યારબાદ આપણે ડિસ્કશન કરીશું યુકેરિયોટિક કોષ વિશે. આઈ હોપ કે તમને આ લેક્ચરની અંદર જે કોઈ વસ્તુ કીધેલું છે, જેટલું બી સમજાવ્યું છે, બધી વસ્તુ સમજાઈ હશે. ન સમજાય, ન ખબર પડી હોય તો કમેન્ટ બોક્સની અંદર તમે મને જણાવી શકો છો, રાઈટ? એના ક્વેશ્ચનનું પ્રોબ્લેમનું સોલ્યુશન આપણે કરીશું લેક્ચરની અંદર, રાઈટ? થેન્ક યુ સો મચ.